टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતીય જનતા પક્ષ ગુજરાતના અને રાષ્ટ્રીય કક્ષાના વરિષ્ઠ નેતા શ્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે। ગઈકાલે અકસ્માતની માહિતી જેમ જેમ મીડિયા મારફતે લોકો સુધી પહોંચવા માંડી ત્યારથી જ આખા દેશમાં એકદમ આઘાતનું વાતાવરણ હતું। બધા ગુજરાતીઓ સ્તબ્ધ હતા અને એમાં પણ જ્યારે આ સમાચાર ફ્લેશ થયા કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં મુસાફરી કરતા હતા, લંડન જઈ રહ્યા હતા અને એમનું પણ કદાચ આ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હશે, કારણ કે આ પહેલાં 10 મિનિટના સમાચાર છે અને સમાચારોથી આખા ગુજરાતમાં એકદમ દુઃખની લાગણી, આઘાતની લાગણી કરોડો ગુજરાતીઓને લાગી। શ્રી વિજયભાઈ રૂપાણી અમારા વરિષ્ઠ નેતા હતા। ભારતીય જનતા પક્ષમાં કોર્પોરેટરથી શરૂ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી શરૂ કરી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને સંગઠનમાં પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ તરીકે અનેક જવાબદારી લાંબા સમય સુધી સંભાળી રહેલા હતા અને લાખો કાર્યકરો સાથે એમનો જીવન સંપર્ક હતો। તેઓ શ્રીને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે મને પણ સાથે નાયબ મુખ્યમંત્રીની પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલી અને મેં અને વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકે અને નાયબ મુખ્યમંત્રી તરીકે જે કામગીરી કરી એ કામગીરી આખું ગુજરાત આજે યાદ કરે છે। અમારી બંનેની કામગીરી દરમિયાન વિજયભાઈ હંમેશા અમને બધાને કેબિનેટમાં અમારા વરિષ્ઠ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા જેવા વરિષ્ઠ નેતાઓ પણ હતા, પણ બધાને સાથે રાખી અને જે પ્રમાણે વિજયભાઈએ સરકાર ચલાવી, નાનામાં નાના ગામડાથી માંડી ગરીબમાં ગરીબ વ્યક્તિથી માંડી દરેક ઘર સુધી ગુજરાત સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારની પણ દરેક યોજનાઓનો દરેકને લાભ પહોંચે એ માટે એમણે સખત મહેનત કરી। એના આપણે બધા સાક્ષી છીએ। હું આરોગ્ય મંત્રી હતો એ આપ બધા જાણો છો અને કમનસીબે એ વખતે વિશ્વભરમાં કોરોનાનો જે હાહાકાર થયો અને કોરોનાની એ જબરજસ્ત સમય વખતે વિજયભાઈ અને અમે બંને ગુજરાતના કોઈપણ નાગરિકને કોરોના ન થાય, કદાચ થયો હોય તો વહેલામાં વહેલી ઝડપી સારવાર મળે, ઓછામાં ઓછા લોકોના જીવ જાય, બધા જ સ્વસ્થ ને તંદુરસ્ત રહે, કોરોના બહુ ફેલાય નહીં, એ પ્રમાણે લોકડાઉનથી માંડી અને હોસ્પિટલો સુધીની જે તમામ વ્યવસ્થાઓ હતી એ સમગ્ર સરકારના વહીવટી તંત્રના સહયોગથી, કેન્દ્ર સરકારના સહયોગથી અમે કરી હતી। મારે આજે ખાસ કહેવું છે કે કોરોના સમયે દરરોજ સાંજે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને એટલે કે વિજયભાઈના નિવાસસ્થાને સાંજે કોર ગ્રુપની મિટિંગ થતી હતી અને આખા દિવસની કામગીરીનું ત્યાં સંકલન થાય અને પછી આવનારા દિવસની કામગીરીનું આયોજન થાય અને સંક્રમણમાં ક્યાં ક્યાં શું કરવા જેવું છે અટકાવવા માટે એની ચર્ચા થતી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ દિલ્હીથી અમને બધાને વર્ચ્યુઅલી દર અઠવાડિયે માર્ગદર્શન આપતા હતા અને જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે આરોગ્ય મંત્રી તરીકે મેં કોઈ પણ દરખાસ્ત કરી હોય વિજયભાઈ હંમેશા એમાં સહયોગ કર્યો હતો। અમદાવાદની આપણી 1200 બેડની હોસ્પિટલ એ દરમિયાન આપણે સારવાર માટે કોરોનાની ચાલુ કરી દીધેલી। કિડની હોસ્પિટલ જે નવી બનેલી હતી એમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર ચાલુ કરી હતી। રાજકોટ, સુરત
વડોદરા, જામનગર આ મોટા શહેરોમાં પણ બધી જ હોસ્પિટલોને કોઈપણ જાતના ખર્ચની ચિંતા કર્યા સિવાય બધી જ સગવડો કોરોનાના દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે વિજયભાઈએ અને અમે જે બધી છૂટછાટો મૂકી, જે બધી રાહત કરી, એના કારણે ગુજરાતમાં મૃત્યુઆંક આપણે ઘણો ઓછો રાખી શક્યા. જ્યારે વેક્સિન આવી ત્યારે વેક્સિન લેવા માટે પણ લોકો ડરતા હતા. વિરોધ પક્ષના કેટલાક લોકો તો આ વેક્સિનથી નુકસાન થશે એવા નિવેદનો કરતા હતા. એ વખતે અમે ગુજરાતમાં સિવિલ હોસ્પિટલમાં પહેલા દિવસે મેં અને વિજયભાઈએ રૂબરૂ જઈ અને મીડિયાની સમક્ષ વેક્સિન લીધી. અમદાવાદના પ્રતિષ્ઠિત ડૉક્ટરો, સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટરો બધાએ વેક્સિન લીધી અને એ પછી જે વેક્સિન લેવા લોકો ઇનકાર કરતા હતા એ વેક્સિન લેવાની લોકોએ શરૂઆત કરી. આમ પોતે હિંમતપૂર્વક નિર્ણય કરતા હતા. પાણીના પ્રશ્ન માટે પણ સૌરાષ્ટ્રમાં હું ચોક્કસ કહીશ, કારણ કે નાણામંત્રી તરીકે મારી પાસે જ્યારે કોઈપણ દરખાસ્ત આવે કે સૌની યોજનાની ગ્રાન્ટ ફાળવવાની છે તો ગ્રાન્ટ પૂરી થઈ ગઈ હોય, જે નક્કી કરેલું કામ પૂર્ણ થયું હોય તો પણ રાજકોટ શહેર કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓને વધુમાં વધુ પાણી સૌની યોજનાનું ઝડપથી પહોંચે એ માટે વધુ નાણાકીય ફાળવણી કરવા વિજયભાઈ હંમેશા મને આગ્રહ કરતા હતા. અને રાજકોટ શહેરથી માંડી કોઈપણ મહાનગર કે નાનું તાલુકો મથક સૌરાષ્ટ્રનું પાણી વગર ના રહે એ એમની એક જે કહેવાય કે ઈચ્છા હતી. અને ઈચ્છા એમણે મુખ્યમંત્રીના પદ દરમિયાન જ ખૂબ સરળતાથી, ખૂબ મહેનતથી કામ કરી અને પૂર્ણ કરી. જીવદયાના પણ તેઓ પરમ ઉપાસક હતા. ઉત્તરાયણ ઉપર જે પક્ષીઓને દોરીમાં પકડાઈ જાય અને ઈજા થાય એ વખતે શરૂઆત પહેલી જીવદયામાં પક્ષીઓને પકડાય નહીં અથવા જે ચાઇનીઝ દોરી હોય એ દોરી ઉપર પ્રતિબંધ મૂકવો, અમુક પ્રકારના પ્રતિબંધ મૂકવા એ પ્રમાણેની શરૂઆત કરી. ગુજરાતમાં પક્ષીઓને મૂક પશુઓની સેવા અને સારવાર માટે જે એમ્બ્યુલન્સ સર્વિસ એ પણ એમના સમયમાં એમણે ચાલુ કરી. એટલે માનવ સેવા, જીવ દયાની સેવા એ હંમેશા કરતા હતા. મંત્રીમંડળમાં અમે બંને હંમેશા દરરોજ દિવસમાં ઓછામાં ઓછું 2 કલાક સાથે બેસી અને બધા નિર્ણયો કરતા હતા. અને હું ચોક્કસ કહીશ કે કોઈ પણ દિવસ મેં એમને કોઈપણ વાતમાં સરકારની કામગીરીમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરતા જોયા નથી. અને પ્રજાલક્ષી કામ, ખેડૂતલક્ષી કામ, પીવાના પાણીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનું કામ, જીવદયાનું કામ, હોસ્પિટલોનું કામ, ગરીબ આદિવાસી વિસ્તારોનું કામ, નવા તાલુકા આદિવાસી વિસ્તારમાં બનાવવા હોય તો એનું કામ, આવી જેટલી યાદગીરી કરીએ એટલી ઓછી છે. આપ સૌ જાણો છો ગુજરાતની જનતા કે વિધાનસભામાં પણ પ્રથમ 1 કલાક પ્રશ્નોત્તરી દરમિયાન વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે વિધાનસભામાં ઉપસ્થિત રહેતા હતા. બધા જ મંત્રીઓને જરૂર પડે માર્ગદર્શન આપતા હતા. અને પછીનો આખો દિવસ એ મારા ઉપર જવાબદારી છોડી અને વિધાનસભાની જવાબદારી કામગીરી મને સોંપતા હતા. એટલે મારા ઉપર તો એમનો એક ભાઈ એટલો પ્રેમ હતો કે એટલું બધું મને માન સન્માન એમણે આપ્યું છે. અને ઉંમરની દૃષ્ટિએ પણ હું કહું કે અમારા બંનેની ઉંમરમાં ફક્ત 1.5 મહિનાનો લગભગ ફરક છે. હું એમના કરતાં 1.5 મહિનો મોટો છું. એવા વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાનું પક્ષ તરફથી કહેવામાં આવ્યું ત્યારે મને ખ્યાલ છે કે અમદાવાદ સરદાર ધામમાં એક કાર્યક્રમ હતો. એ પછી અમે અહીંયા ગાંધીનગર પરત આવ્યા ત્યારે એમણે મને વાત કરી અને એમણે કહ્યું કે પક્ષે આપણને મુખ્યમંત્રી બનાવ્યા છે અને પક્ષ રાજીનામું માગે છે તો વિના હિચકિચાટ હું આજે રાજીનામું આપી દેવાનું છું, એવું મને વિશ્વાસમાં લેવા માટે એમણે વાત કરેલી. એટલે મુખ્યમંત્રી બનવામાં પણ એમણે સમય નહોતો લગાડ્યો અને મુખ્યમંત્રી પદ ત્યાગવામાં પણ એમણે સહેજ પણ સમય નહોતો બગાડ્યો, સહેજ પણ સંકોચ નહોતો રાખ્યો કે કોઈ બાનાબાજી નહોતી કરી. એવા વિજયભાઈ મુખ્યમંત્રી ન રહ્યા પછી પણ પ્રજાના પ્રશ્નો માટે, ભાજપના કાર્યકરોના પ્રશ્નો માટે બધી જગ્યાએ સતત પ્રવાસ કરતા હતા. આમ તો
બીજા મુખ્યમંત્રીઓ મોટે ભાગે પછી સામાજિક જીવનમાં જોડાઈ જતા હોય છે, પણ વિજયભાઈ રાજકીય, સામાજિક અને પ્રજાકીય જીવનમાં સતત સક્રિય રહ્યા અને એમની જે છેલ્લી ક્ષણ સુધીની કામગીરી એમણે પ્રજા માટે કરી છે, પક્ષ માટે કરી છે. આપણે બધાને કદાચ ખ્યાલ જ હશે કે એમનો પરિવાર વહેલો ગયો હતો ત્યાં લંડન, એમના દીકરા હતા ત્યાં, પરંતુ પંજાબના પ્રભારી હોવાના કારણે પંજાબમાં જે પેટા ચૂંટણી છે એની જવાબદારી એમની હોવાથી સળંગ 8-9 દિવસ ત્યાં પંજાબમાં ચૂંટણી પ્રવાસ કરી બધું આયોજન ગોઠવી અને મોવડી મંડળની રજા લઈ અને એ પછી એ આ જે અકસ્માત ગઈકાલે થયો એ ફ્લાઇટમાં ત્યાં જવા નીકળ્યા હતા. એમના પત્ની, એમના મિત્રો નીતિન ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરી એ 2-3 દિવસ પહેલાં પહોંચી ગયેલા, પણ કુદરતને જે કરવું હોય એ ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે. પણ આવા વિજયભાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે એમના કરેલા અનેક કામો, આ તો મેં તો ઉપરથી 5-10 કામો કયા છે, પણ કોઈ ગામ, કોઈ તાલુકો, જિલ્લો ગુજરાતનો એવો નથી કે જ્યાં વિજયભાઈના જે કામો છે, એમની સેવા છે, એમનો જે વિકાસ છે અને એમનું જે સૂત્ર હતું મૃદુ અને મક્કમ, મૃદુતાથી પણ મક્કમતાપૂર્વક નિર્ણય લેવા માટે તેઓ જાણીતા હતા. એવા વિજયભાઈને હું અને મારા પરિવાર વતી શ્રદ્ધાંજલિ આપું છું. એમના ધર્મપત્ની અંજલીબેન અને મારા ધર્મપત્ની બંનેને ખાસ પારિવારિક સંબંધ હતો અને બંને અવારનવાર ટેલિફોનિક રીતે કે પર્સનલી મળવાનું પણ થતું હતું. એટલે અમારે તો પરિવારના એક મિત્ર ગુમાવ્યા હોય એટલું મને દુઃખ થાય છે. એમને હું શ્રદ્ધાંજલિ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના જીવન પથ ઉપર ચાલવાની ભાજપના લાખો કાર્યકરોને પ્રેરણા આપે. આમાં કોણ હિન્દી વાળું છે?